કોંગ્રેસની જનાક્રોશ યાત્રા નવસારી પહોંચી અને ચીખલીના બારોલિયામાં આ જનાક્રોશ યાત્રા પહોંચી છે। 20 વર્ષ પછી બારોલિયામાં કોંગ્રેસે સભા યોજી અને જનાક્રોશ યાત્રાની સભામાં આનંદ પટેલે હુંકાર ભણ્યો છે। શૈલેષ પટેલ અને આનંદ પટેલ કોળી ધોળીની જોડી આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું, સાથે કહ્યું કે કોળી અને ધોળીની જોડી લુખ્ખા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી। સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પ્રહારો કર્યા। આદિવાસી વિસ્તારના લોકોને જળ જંગલ જમીનનો અધિકાર ન મળ્યો, સાથે પણ કહ્યું આદિવાસી લોકોના ઘર છીનવી લેવામાં આવ્યા। આદિવાસી વિસ્તારમાં યોગ્ય શિક્ષણ નથી મળતું, આદિવાસી વિસ્તારમાં રોજગાર અને આરોગ્યની કોઈ વ્યવસ્થા નથી। આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું, સાથે પણ કહ્યું કે ભ્રષ્ટાચારીઓએ આદિવાસી વિસ્તારની જમીન પચાવી પાડી। વાત કરી છે કે શૈલેષભાઈ પટેલ અને આનંદ પટેલ કોળી અને ધોળીની જોડી છે। અમે કોઈ પણ અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોથી ગભરાવાના નથી, ડરવાના નથી। અમે એવા લુખ્ખા તત્વોની સામે લડવા તૈયાર છે અને અમારા વિસ્તારના આ વિસ્તારના કોળી સમાજના આગેવાન હોય કે ધોળિયા સમાજના કે આદિવાસી સમાજના આગેવાન હોય, કોઈ પણ જાતનો અન્યાય થશે તો અમે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા છેલ્લા શ્વાસ સુધી લડશું। વિકાસના નામે વિનાશ થતો હોય એવી લાગણી, આક્રોશ આદિવાસી સમાજે વ્યક્ત કર્યો। 30 વર્ષના શાસન પછી પણ આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું। શિક્ષણ લીધા પછી રોજગારની કોઈ વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ વ્યવસ્થાઓ નથી। સાથે સાથે તમામ વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં બહારથી આવીને લોકો દ્વારા જમીનો ખરીદવામાં આવે છે, 73 એની જમીનો જે રિસ્ટ્રિક્શન હતું એ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને આ જંગલની આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરી રહ્યા છે।